સર્વેને નમસ્કાર. હેતુલક્ષી પ્રશ્નો સેક્શન એ એમાં પ્રકરણ 4ના દાખલા દર્શાવતો આ વિડીયો છે અને આમાં દાખલા સેક્શન બીમાં પણ પૂછાય એવા દાખલા છે. ખૂબ જ ધ્યાનથી વિડીયો જોજો. પરીક્ષામાં તમને આ વિડીયો ખૂબ જ કામ લાગશે અને વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. સમીકરણ 6x² - kx + 2 = 0નો વિવેચક 1 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે સમીકરણ છે 6x² - kx + 2. તો અહીંયા એક્સના વર્ગના સહગુણકને a કહેવાય એટલે a બરાબર 6. એક્સના સહગુણકને b કહેવાય એટલે અહીંયા ગુણાયું છે -k. એક્સ જોડે ગુણાયું છે -k એટલે આપણે આને કહીશું b અને અચળ પદને c કહેવાય એટલે c બરાબર 2. એક્સના વર્ગના સહગુણકને a, એક્સના સહગુણકને b અને અચળ પદને c. હવે વિવેચક કીધું છે તો વિવેચકનું સૂત્ર છે b² - 4ac. હવે અહીંયા b બરાબર છે માઇનસ કે એટલે જ્યાં b છે ત્યાં આપણે b ની કિંમત મૂકી એનો વર્ગ. આ 4 સૂત્રના a ની કિંમત છે 6 એટલે જ્યાં a છે ત્યાં 6 મૂક્યા, c છે ત્યાં 2 મૂક્યા. હવે -k² એટલે કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ કરો એટલે પ્લસ એટલે k². 6 ચોક 24, 24 × 48. આ 48ને આપણે આ બાજુ લઈ જઈએ. વિવેચક 1 છે એવું રકમમાં આપેલું છે એટલે અહીંયા આપણે 1 મૂકીએ. -48 આ બાજુ એટલે +48 અને 48 + 1 એટલે 49. હવે k² 49 તો k બરાબર +or -7 એટલે +7² પણ 49 થાય, -7 વર્ગનો પણ 49 થાય વર્ગ. માટે k ની કિંમત મળશે +or -7. દાખલો નંબર 2 ખાલી જગ્યા નંબર 2. 12x² - mx + 5 = 0ના બીજ વાસ્તવિક અને સમાન હોય તો m બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા એક્સના વર્ગના સહગુણકને a કહેવાય, એક્સના સહગુણકને m કહેવાય અને અચળ પદને c કહેવાય. એટલે અહીંયા એક્સના વર્ગનો સહગુણક a તો a બરાબર 12. એક્સનો સહગુણક છે m જેને આપણે b કહીશું એટલે b બરાબર m અને અચળ પદને આપણે c કહીશું એટલે c બરાબર 5. હવે બીજ વાસ્તવિક અને સમાન છે એટલે d બરાબર સમાન છે એટલે બીજ સમાન ક્યારે હોય કે જ્યારે d બરાબર 0. એટલે ફરી એક્સનો વર્ગનો સહગુણક a બરાબર 12, એક્સનો સહગુણક m એટલે b બરાબર m અને અચળ પદનો અહીંયા c બરાબર 5. હવે b² - 4ac તો અહીંયા b છે ત્યાં m છે એટલે m². આ 4 સૂત્રના a બરાબર a ની કિંમત મૂકી 12 અને c ની કિંમત મૂકી 5 અને બીજ સમાન છે એટલે અહીંયા d બરાબર આપણે 0 મૂક્યો. હવે m². હવે અહીંયા 12 × 5 = 60 અને 6 ચોક 24 એટલે 240 અને -240 આ બાજુ જાય એટલે +240. હવે આપણે 240ના અવયવ પાડીએ, 24ના પાડીએ તો 3 × 2 = 6, 6 × 2 = 12, 12 × 2 = 24 અને 10ના પાડીએ 5 × 2 = 10. તો અહીંયા 2 વાર 2 છે એટલે 2 અને 2 વાર 2 છે એટલે 2, 2 × 2 = 4, 2 × 8 = 16. તો 16નું વર્ગમૂળ કેટલું થશે? 4 અને આ 3 અને 5નું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 15 એટલે આપણને એમની કિંમત મળી 4 √ 15. હવે આપણે ખાલી જગ્યા નંબર 3. દ્વિઘાત સમીકરણ 6x² - 13x + k બરાબર 0ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે એક બીજ છે આપણે આલ્ફા અને બીટા. એક બીજ જો આલ્ફા હોય તો બીજું એનું વ્યસ્ત છે, બીજું બીજ વ્યસ્ત છે એટલે 1/α. હવે શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે આલ્ફા × બીટા. હવે એક આપણે આલ્ફા મૂકીએ તો બીજું 1/α. આલ્ફા જાય તો આપણને ગુણાકાર મળે 1. હવે અહીંયા a બરાબર 6, b બરાબર -13 અને c બરાબર k. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c/a. અહીંયા c બરાબર k અને a બરાબર 6 અને અહીંયા આપણને પરસ્પર વ્યસ્ત એટલે ગુણાકાર 1 મળ્યો છે. હવે 6 અહીંયા ગુણાય એટલે 6 × 1 = 6 તો આપણને k ની કિંમત મળે 6. હવે એવી જ રીતે અહીંયા આપ્યું છે કે બીજ વાસ્તવિક અને સમાન હોય તો k શોધો. સમીકરણ આપ્યું છે 2x² + kx + 3. તો અહીંયા a બરાબર 2, b બરાબર k અને c બરાબર 3. બીજ સમાન છે એટલે d બરાબર 0. વિવેચકનું સૂત્ર એમાં d 0 મૂક્યું, b ની કિંમત મૂકી k, 4 સૂત્રના a ની કિંમત મૂકી 2 અને c ની કિંમત મૂકી 3. તો 4 × 2 = 8, 8 તારી 24. હવે આ -24 આ બાજુ જાય એટલે +24. હવે k² ² 24 છે તો k કેટલા? તો આપણે k² 24 ના હવે પડે 4 × 6 = 24, 4નું વર્ગમૂળ 2 અને વર્ગમૂળમાં 6 તો આપણને k ની કિંમત મળી +or -2 √ 6. ત્યાર પછી
દ્વિઘાત સમીકરણ આપણને આપેલું છે અને દાખલો પૂછ્યો છે કે તેના બીજ શોધો. હવે અહીંયા એક્સના વર્ગ જોડે જે ગુણાય એ, એટલે એ બરાબર વર્ગમૂળ 2, બી બરાબર 7 અને સી બરાબર 5 વર્ગમૂળ 2. તો ડીની કિંમત મળી બીનો વર્ગ ઓછા 4ac. હવે અહીંયા બીની કિંમત છે 7, એટલે 7નો વર્ગ આ 4, એ બરાબર વર્ગમૂળ 2 અને સી બરાબર 5 વર્ગમૂળમાં 2. 7નો વર્ગ 49, અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4 દુ 8 અને 8 પંચા 40, એટલે આપણને અહીંયા 49 ઓછા 40 તો ડી બરાબર 9 મળ્યા. ડી બરાબર 9 એટલે ડી ગ્રેટર ધેન 0, અને ગ્રેટર ધેન 0 હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ આપણને મળે. હવે આ બીજ શોધવાનું સૂત્ર છે કે -b પ્લસ વર્ગમૂળમાં d 2a અને -b માઇનસ વર્ગમૂળમાં d અને 2a. તો હવે આ બીની કિંમત છે 7, એટલે અહીંયા આ માઇનસ સૂત્રનું છે, એટલે બીની કિંમત મૂકી 7, ડી મળ્યું 9. આ 2 છે એ સૂત્રનું છે અને એની કિંમત છે વર્ગમૂળમાં 2, એટલે આપણે એની કિંમત મૂકી કે 7 ઓછા વર્ગમૂળમાં 9. હવે 9નું વર્ગમૂળ 3, હવે ઓછા 7 વત્તા 3 એટલે ઓછા 4. હવે ઓછા 4 ને છેદમાં 2 વર્ગમૂળ 2. હવે અહીંયા લગભગ જવાબ આવી જાય, પણ આપણે અહીંયા ઉડે એટલું ઉડાડીએ તો અહીંયા 4ના અવયવ પડશે 2 ગુણ્યા 2, અને આ નીચે જે વર્ગમૂળ 2 આપ્યો છે એટલે 2 ઉડી ગયા. હવે 2ના છેદમાં વર્ગમૂળ 2, તો વળી પાછું અહીંયા આપણે 2ના અવયવ પાડ્યા, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થાય, એટલે ઉડી ગયા. તો આપણને એનું બીજ મળ્યું માઇનસ વર્ગમૂળમાં 2. એવી રીતે અહીંયા 7 ઓછા 7 ને ઓછા વર્ગમૂળમાં 9, 9નું વર્ગમૂળ 3, ઓછા 7 ને ઓછા 3, ઓછા ઓછા વત્તા એટલે 7 ને 3 10, 10ના છેદમાં 2, એટલે અહીંયા 5 દુ 10, 2 ગયા 2 ગયા, અને વળી પાછા જે 2 વધ્યા એનું આપણે અહીંયા વર્ગમૂળ 2 ઉડાડ્યું, એટલે અહીંયા -5, 5 દુ 10 એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, એટલે આપણે 2 ઉડાડ્યા અને અહીંયા બીજું આપણને મળ્યું 2 છેદમાં આ પાછા જે 2 રહ્યા એના આપણે આ વર્ગમૂળ 2 છેદમાં રહ્યા, એટલે આપણને ઓછા 5 વર્ગમૂળમાં 2. અને આને જો આપણે બીજી સરળ રીતે કરવું હોય તો આ 10, આ 2 વર્ગમૂળ 2, તો 10ના પડે 5 દુ 10 અને આ 2 વર્ગમૂળમાં 2, 2 ગયા 2 ગયા, તો રહ્યું 5ના છેદમાં વર્ગમૂળમાં 2. એટલે એક બીજ મળ્યું વર્ગમૂળ 2 અને બીજું મળ્યું -5ના છેદમાં વર્ગમૂળમાં 2. હવે એવી જ રીતે દાખલો નંબર 6 કે દ્વિઘાત સમીકરણ આપ્યું છે ને બીજના સ્વરૂપ શોધો. તો અહીંયા 2x² ઓછા 3x વત્તા 5, a બરાબર 2, બી બરાબર -3 નિશાની સાથે લખવાનું અને સી બરાબર 5 વિવેચકનું સૂત્ર. હવે અહીંયા બીની કિંમત મૂકી -3, આ a બરાબર 2 અને સી બરાબર 5, -3નો વર્ગ 9, 4 દુ 8 અને 8 પંચા 40, તો 40માંથી 9 જાય તો -31. હવે માઇનસમાં જવાબ આવ્યો તો એનું કોઈ બીજ મળે નહીં. જો અહીંયા 0 આવે તો સમાન બીજ મળે અને ધન આવે તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. હવે એવી ને એવી આ રકમ છે ને એવું કીધું છે કે બીજનું સ્વરૂપ શોધો. બીજ શોધવા કે તો આપણે બીજ આગલા દાખલામાં શોધ્યા એમ શોધવા પડે, પણ ખાલી સ્વરૂપ શોધો એટલે આપણને કેવું બીજ મળે છે, બીજ મળે છે કે નથી મળતું, સમાન મળે છે કે ભિન્ન વાસ્તવિક, એ આપણે કહેવાનું. હવે અહીંયા a બરાબર 3, બી બરાબર -4 વર્ગમૂળ 3 ને સી બરાબર 4 વિવેચકનું સૂત્ર. બીની કિંમત મૂકી, આ એની કિંમત મૂકી અને આ સીની કિંમત મૂકી. હવે -4નો વર્ગ 16, વર્ગમૂળ 3નો વર્ગ 3, 4 તાલી 12 ને 12 ચોક 48. હવે 16 તાલી 48 ને 12 ચોક 48, 48માંથી 48 જાય તો 0, અને ડી બરાબર 0 આવે તો બીજ કેવા મળે, તો કે બીજ સમાન મળે. હવે 2x² ઓછા 6x વત્તા 3 બરાબર 0 બીજનું સ્વરૂપ શોધો. તો a બરાબર 2, બી બરાબર -6 અને સી બરાબર 3. આ વિવેચકનું સૂત્ર છે, એમાં આપણે બીની કિંમત મૂકી -6, એની કિંમત મૂકી 2 અને સીની કિંમત મૂકી 3. -6નો વર્ગ 36, 4 દુ 8 અને 8 તાલી 24, 36માંથી 24 જાય તો 12. હવે 12 જે મળ્યું એ ડી ગ્રેટર ધેન 0 છે, ને ગ્રેટર ધેન 0 હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ આપણને મળે. અને હવે આને આપણો છેલ્લો દાખલો જોઈ લઈએ કે અહીંયા 3x² ઓછા 2 વર્ગમૂળમાં 6x વત્તા 2ના બીજ શોધો. તો અહીંયા a બરાબર 3, બી બરાબર -2 વર્ગમૂળમાં 6 અને સી બરાબર 2. આપણે એક જ સરખી રીતના દાખલા છે, b² - 4ac, બીની કિંમત મૂકી, એની કિંમત અને સીની મૂકી. -2નો વર્ગ 4, વર્ગમૂળ 6નો વર્ગ 6,
4 તાલી 12 ને 12 દુ 24, 24 ઓછા 24 એટલે 0, અને ડી 0 હોય તો બીજ સમાન મળે, એટલે અહીંયા માઇનસ બી પ્લસ ડી 2a, માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં ડી 2a. હવે બીની કિંમત મૂકી, ડીની કિંમત છે 0, આ 2 સૂત્રના ને એની કિંમત છે 3, માઇનસ માઇનસ પ્લસ, એટલે 2 વર્ગમૂળ 6 ને છેદમાં 6, 2 ગયા 2 ગયા. હવે 6 એટલે શું? વર્ગમૂળમાં 6 એટલે તો કે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3, વર્ગમૂળ 3 ગયા તો આપણને જવાબ મળ્યો 2 છે વર્ગમૂળમાં 2 છેદમાં 3. એવી જ રીતે અહીંયા માઇનસ માઇનસ પ્લસ, આ 0 છે એટલે 2 તાળી 6, બીજ સમાન છે એટલે બંને બીજ કેવા મળશે? સમાન. અહીંયા 6 તો 6ના પાછા અવયવ પાડ્યા, 3 દુ 6 અને છેદમાં છે 6, એટલે અહીંયા આપણને મળ્યું વર્ગમૂળ 2 છેદમાં 3, એટલે આ એનો બંને બીજ મળશે સમાન. હજુ આપણે એક કે વાળો દાખલો છે એ આપણે કરી લઈએ, એટલે આ બધા દાખલા બધી રીતના આપણે આવી જાય. હવે અહીંયા આપણને આપ્યું છે કે બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. પહેલાં આપણે અહીંયા કૌંસ છોડવો પડશે, તો કે એક્સ છે એ આ એક્સ જોડે ગુણાય એટલે કે એક્સનો વર્ગ. હવે આ કે એક્સ છે આ 2 જોડે ગુણાય તો -2 કે એક્સ અને વત્તા 6. હવે અહીંયા એક્સના વર્ગ જોડે જે ગુણાયું હોય ને એ કહેવાય, એટલે એ બરાબર કે, બી બરાબર -2 કે અને સી બરાબર 6, એટલે ડી બરાબર b² - 4ac. બીની કિંમત મૂકી -2 કે, એની કિંમત મૂકી કે અને સીની કિંમત મૂકી 6, એટલે 2 દુ 4 એટલે 4 કેનો વર્ગ ઓછા 24 કે. હવે આ બેમાંથી આપણે 4 કે કોમન કાઢીએ તો અહીંયા રહેશે કે અને અહીંયા રહેશે 6. હવે બીજ સમાન છે એટલે અહીંયા આપણે 0 મૂક્યું, તો 4 કે બરાબર 0 અને કે -6 બરાબર 0, તો કે બરાબર 0 છેદમાં 4, તો કે બરાબર 0, અને આ માઇનસ છે આ બાજુ આવે તો +6, તો કેની કિંમત મળશે 6. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.